નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અવતાર કાલ ભૈરવ છે। કાલ એટલે સમય। મનુષ્ય જીવનના કર્મની ગતિના સમયને ઓળખાવે એ જ કાલ ભૈરવ। કાલ ભૈરવ એ એક રક્ષક દેવ છે। એકાદશ રુદ્રમાં કાલ ભૈરવનું એક આગવું મહત્વ છે। કારતક વદ આઠમ એટલે કાલાષ્ટમી, જેને આપણે કાલ ભૈરવ જયંતિ તરીકે ઉજવીએ છીએ। આજના દિવસે ખાસ કરીને કાલ ભૈરવની ઉપાસના જીવનના રક્ષણ માટે, પરિવારના રક્ષણ માટે અને અનિષ્ટતાના ઉપદ્રવના નિવારણ માટે કરવામાં આવે છે। કાલ ભૈરવની ઉપાસના માટે ભક્તો આજના દિવસે ખાસ કરીને કાળા વસ્ત્રો પહેરી અને કાલ ભૈરવની ઉપાસના કરતા હોય છે। સામાન્ય ભક્તો આજના દિવસે કાળા અડદ, સુખડી અને સરસવનું તેલ કાળ ભૈરવને અર્પણ કરતા હોય છે। વિશેષ કરી આજના દિવસે ઓમ કાલ ભૈરવાય નમઃ, બમ બટુકાય નમઃના જાપ કરતા હોય છે। આ અંગે જ્યોતિષાચાર્ય સત્યમેન્દ્ર જોશીએ જણાવ્યું હતું કે કાલ ભૈરવ એ કાશીના કોતવાલ તરીકે ઓળખાય છે। કાલ ભૈરવનું મુખ્ય સ્થાન કાશીમાં છે, સાથે ઉજ્જૈનમાં પણ એક વિશેષ સ્થાન કાલ ભૈરવનું છે। વિશેષ કરી સ્મશાનની આસપાસ પણ તેમનો વાસ હોય છે। વડોદરામાં પણ ભાવિક ભક્તોએ કાલ ભૈરવની ઉપાસના કરી। વડોદરામાં મહિલા પોલીસ સ્ટેશનની લાઇનમાં આવેલું વર્ષો જૂનું પૌરાણિક કાલ ભૈરવ મંદિર સાથે બહુચરાજી સ્મશાનમાં પણ આવેલ કાલ ભૈરવ મંદિરમાં ભક્તોએ કાલ ભૈરવની ઉપાસના, પૂજન કરી કાલ ભૈરવ જયંતિની ઉજવણી કરી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। બોલો। આ સરકાર દ્વારા પાડું મેં મારા ટાઈમનું 300 થી 400 વર્ષ જૂનું કાલ ભૈરવ મંદિર છે। અહીંયા આગળ દર વર્ષે આવી રીતના એમનો જન્મદિવસ કાલ ભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે। ત્યાં બહાર તમે જોઈ રહ્યા છો, આ ભાવિ ભક્તો અહીંયા આવે છે દર શનિવાર, દર રવિવાર, દર મંગળવાર અને એમની અષ્ટમી એ દાડે લોકો નિયમિત એમના દર્શન કરવા આવે છે। જેના લીધે આ મંદિરનું આટલું બધું આગળ આવી ગયું છે। જે અમારા જે સાથી લોકો છે, અમારા જે અત્યારે નવા છોકરા આવ્યા છે, એ લોકોની બહુ મહેનત છે મંદિર પાછળ, એમનો બહુ સાથ સહકાર છે। અમારા એક ભાઈ બહાર ગયેલા છે, અમારા 2-3 એવા ટોળી છે, એ લોકોનો બહુ સાથ સહકાર છે। આ મંદિરની એમની બહુ મહેરબાની છે જે આવે છે। 300 વર્ષ જૂનું છે। આ મંદિરની અંદર લોકોની આસ્થાઓનું કેન્દ્ર છે। અહીં દર અમાસે યજ્ઞ કરવામાં આવે છે અને યજ્ઞમાં લાભ લેવા માટે તમામ ભક્તજનોને મફત આનો લાભ આપવામાં આવે છે। અહીં અમુક માણસો જે કંઈ માનતા માને છે, જે ભક્તોની જે કોઈ માનતા હોય છે, જે 5 અમાસ ભરે છે, એની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। અહીં આવનાર તમામ ભક્તોના દુઃખ દૂર થાય છે। અહીં લોકોને એક ભૈરવ દાદાનું આ જે 300 વર્ષ જૂનું જે મંદિર છે તે સમગ્ર બરોડાવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। આ મંદિર સરસિયા તળાવની આગળ ફતેપુરા જોડે આ મંદિર આવેલું છે। Subscribe now and press the bell icon. Never miss an update.